એ બહુ સારા કથાકાર તો છે જ, સારા પ્રવચનકાર તો છે જ, પણ સારા લેખક પણ છે. અને લેખક તરીકેની એમની જે શૈલી છે ને એકદમ સામાન્ય વાચકને ગમી જાય એવી છે, સ્પર્શી જાય એવી છે. એમના લેખનમાં અલંકારો નથી, આડંબર નથી, સાવ સરળ ભાષામાં રજૂઆત કરે છે ને કેટલીક વાર તો તમને એમ જ લાગે કે એ વાચક સાથે જાણે વાતચીત કરે છે. એમના લેખનમાં સાદગી છે, બહુ સારા વાચક પણ છે. શિક્ષણ એમનો પ્રિય વિષય છે, ધર્મ અને અધ્યાત્મ વિશે એમનો ઊંડો અભ્યાસ છે, તો સાથે સાથે એમને વિજ્ઞાનમાં પણ બહુ રસ પડે છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય એમને ગમે છે. અમને એમનો આ અભિગમ એમના લેખનમાં પણ પ્રતિબિંબિત થાય છે. કવિતા સાહિત્યમાં એમનું પ્રદાન સવિશેષ છે, એની નોંધ લેવી પડે એવું બળુકું એમનું સર્જન છે. એમના મોટા ભાગના પુસ્તકો ઇમેજે પ્રકાશ કર્યા છે. સુરેશ દલાલ જે ઇમેજ થકી પ્રકાશન કરતા હતા. આ સ્વામીનું નામ છે શાસ્ત્રી માધવપ્રિયદાસજી. બહુ સારા લેખક. હમણાં જ એમની અમૃત વંદના થઈ અને ત્યારે મારા માટે આનંદનો એમાં એક બીજો વિષય ઉમેરાયો હતો એ કે મેં આ સ્વામીના જીવનની સફર ઉપર જે પુસ્તક લખ્યું મોહનથી માધવ, એનું અંગ્રેજી તો થયું હતું, હવે એનું હિન્દી પણ થયું છે. અને એ આ અમૃત વંદનાના પ્રસંગે બધા સંતો દ્વારા એનું વિમોચન થયું. એટલે મારા માટે આ પ્રસંગ અમૃત વંદના તો ખરી જ સ્વામીની, પણ સાથે સાથે આ પણ આનંદનો વિષય મારી પાસે હતો. એમને પુસ્તક એમના પર લખવું જરા અઘરું કામ એટલે હતું કે માનવા તૈયાર નહોતા. મેં પુસ્તકની પ્રસ્તાવનામાં પણ આ વાત મૂકી છે. અને પછી લગભગ એકાદ વર્ષ સુધી આ મારી ડિમાન્ડ હતી, પણ એ માનતા નહોતા. ને પછી મારે એમના શિક્ષક અને ગુરુકુળ રાજકોટના એક વખતના આચાર્ય, અત્યારે જે છારોડી જ રહે છે, કનુ ભગત, એમને વિનંતી કરી કે તમે સ્વામીને સમજાવો. અને ભગતે કહ્યું પછી આ શક્ય બન્યું. ને અમે લગભગ 1-1.5 વર્ષ સુધી મળતા રહ્યા. અને પછી મોહનથી માધવ, કારણ કે એમનું બાળપણનું નામ સાંસારિક નામ મોહન હતું અને પછી એ માધવ પ્રિય સ્વામી બન્યા. આ માધવ પ્રિય સ્વામી બહુ સારા લેખક છે. આજે એના વિશે વાત કરી છે. મેં પુસ્તકમાં પણ આખું એક પ્રકરણ લખ્યું છે. એની જે લખવાની તાલાવેલી છે ને એ બહુ મજાની છે. એનો એક પ્રસંગ કેવો છે, 2012ની આ વાત છે. સ્વામી લંડનથી પ્રવાસેથી પાછા ફરી રહ્યા છે. 8-10 કલાકની મુસાફરી થાય, આપણે જાણીએ છીએ. મુંબઈથી અમદાવાદ, આમ લગભગ 13-14 કલાકે અમદાવાદ છારોડી ગુરુકુળ પહોંચે છે. અને સ્નાનાદિ કરી થોડા ફ્રેશ થયા બાદ સ્વામીજી મુનિ સ્વામીને બોલાવે છે. આ મુનિ સ્વામી એટલે એમની સાથે હોય, સ્વામીજી બોલતા જાય અને મુનિ સ્વામી લખતા જાય. આ મુનિ સ્વામી એમણે જ આ મને પ્રસંગ કરેલો છે. એમણે એટલી મુસાફરી પછી એ મુનિ સ્વામીને બોલાવીને કહે છે કે આપણે થોડું લખી નાખીએ. મુનિ સ્વામીને એમ થાય છે કે આટલા કલાકની મુસાફરી પછી પણ સ્વામી થાક્યા નથી. લેપટોપ લઈને બેસી જાય છે. ને ત્યારે સ્વામી પણ જમીન પર જ બેસતા, હવે શારીરિક સમસ્યાના કારણે સેટી ઉપર બેસે છે. સ્વામી બોલતા જાય ને મુનિ સ્વામી લખતા જાય. મોટા ભાગના પુસ્તકો સ્વામીના આ રીતે લખાયા છે. ત્યારે સ્વામિનારાયણના સંતો વિશે સદગુરુ ગાથા નામનું પુસ્તક એ લખતા હતા. રાત્રે 12 વાગ્યા પણ સ્વામી થાકે નહીં. અને રાત્રે 1 વાગ્યો, 2 વાગ્યા પણ સ્વામી લખાવતા જાય અને મુનિ સ્વામી લખતા જાય લેપટોપ ઉપર. સ્થળ કાળ જાણે સ્વામી ભૂલી ગયા. અને મુનિ સ્વામી ઘડિયાળનું સામું જોયા કરે. એમને થયું કે સ્વામી હવે આરામ કરે તો સારું. અને સ્વામી બોલતા જાય. રાત્રે 3 વાગ્યા સાહેબ, લખતા બોલતા જાય, લખતા જાય, બોલતા જાય. ત્યાં એક સ્વામી બોલાવી કે અરે કેટલા વાગ્યા? પછી ઘડિયાળમાં જોયું તો રાત્રે 3 વાગેલા સાહેબ. અને સ્વામીએ કહ્યું ચાલો હવે બસ, હવે પૂરું કરીએ. અને બધું સમેટતા સમેટતા ત્યારે સવારે ભૂ ભાખડું થવા જઈ રહ્યું હતું. સ્વામી કહે એક કામ કરો, પૂજા કરીને જ આરામ માટે જઈએ.
એમ કહી રાત્રે લગભગ 3:30 વાગે સ્વામી નાહવા જાય છે અને મુનિ સ્વામી પૂજાની તૈયારી કરે છે. સ્વામી તૈયાર થઈને આવે છે, પૂજા કરે છે ને એ બધું થતા લગભગ સવાર પડી જાય છે. આવા છે માધવપ્રિયદાસજી, સ્વામી લેખક માધવપ્રિયદાસજી. કથાકાર તો સારા છે જ, સર્જક પણ છે. એટલે એમણે 13-14 જેટલા પુસ્તકો લખ્યા. અત્યારે પણ પુસ્તકનું કામ ચાલી જ રહ્યું છે. એ પ્રવાસમાં હોય, મુનિસ્વામી સાથે હોય, બોલતા જાય, મુનિસ્વામી લખતા જાય, જ્યાં ઉતરા હોય, અથવા છારોડી હોય, અથવા તો રાજકોટ રીબડા ગુરુકુળ હોય, અથવા તો ઉના હોય. તમે વિચાર કરો કે એમને બાયપાસ સર્જરી થઈ, પછી ટાંકાના ઇન્ફેક્શન થયું, વળી પાછું એ ટાંકા ખોલીને ફરી ટાંકા લેવા પડ્યા, અને આ અમૃત વડનાનો પ્રસંગ થયો, અને હવે એ રાજકોટ રીબડા આવ્યા છે ને રીબડાથી ઉના પણ ગુરુકુળ જવાના છે. એટલે એ ક્યાંય પલાઠીવાળી એટલે નિરાતે ક્યાંય બેસે એવા સંત નથી. પણ મારે કેવું છે કે આ લેખક કઈ રીતે બન્યા એ બહુ મજાનો. એની પાછળ કેટલાક રોચક પ્રસંગો પણ છે. એમાં 4 લોકોનો વિશેષ હાથ છે. એમાંના એક છે પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, બીજા સાંઈ મકરંદ દવે, ત્રીજા સુરેશ દલાલ, અને ચોથા સ્વામી સચ્ચિદાનંદજી. સ્વામીએ મને ત્યારે કહેલું કે હું લખીશ એવું ક્યારેય વિચાર્યું નહોતું, પણ ધીરે ધીરે લખવાનું શરૂ થયું. ક્યારેક મનમાં વિચારો આવે અને ટપકાવવા કે કેમ એ અંગે મૂંઝવણ. હું પ્રવાસ પાછો બહુ કરું, ક્યારેક પ્રવાસમાં હોઉં, મનમાં વિચાર આવે, પંક્તિ સૂજે તો મારી સાથે છાપા હોય. હમણાં અમે રીબડા એમને મળ્યા ત્યારે પાછો એમણે આ ઉલ્લેખ કર્યો કે છાપા હોય તો ઉપરની કોરી જગ્યામાં એ પંક્તિ ટપકાવી લે. આ રીતે શરૂઆત થઈ. પુરાણી સ્વામી જે પ્રેમ પ્રકાશદાસજી હતા, એમણે સૌ પ્રથમ વાર સ્વામીને કહેલું કે તમે લખતા રહો. અને મારા સતત પણ તકલીફ શું હતી કે સતત પ્રવાસ કરે એટલે લખવાનો મેળ ન પડે. પુરાણી સ્વામીની વાર્તાશૈલી મેઘાણી જેવી, ગુરુકુળના સદવિદ્યા માસિકમાં વાર્તાઓ પણ લખે, અને એમાં વાર્તાઓનો 4થો ભાગ છાપવાનો હતો. અને પુરાણી સ્વામીને કહ્યું કે તમે આને થોડો મઠારો. પુરાણી સ્વામી તો મારા એટલે એમ કે ગુરુ સ્થાને ગણાય. એમના આદેશને મસ્તક ઉપર ચડાવી અને 4થો ભાગ મને ભગવાને સુજાડ્યો, સ્વામી કહે છે. એ રીતે મઠારીને ફરીથી લખ્યો, પુરાણી સ્વામીને દેખાડ્યો. અને પુરાણી સ્વામી કે એટલા રાજી થયા અને મારે માથે હાથ મેલો અને બોલ્યા, શાસ્ત્રી તમે સારું લખ્યું છે. અને આ રીતે સ્વામીની લેખન શક્તિને અંકુર ફૂટ્યા, અથવા તો એની યાત્રા આગળ વધી. આ જ રીતે સચ્ચિદાનંદજીનો એક પ્રસંગ છે. માધવ સ્વામી કહે છે કે વિચરણમાં મને લખવાનો સમય મળતો નથી, લખું ક્યારે? સચ્ચિદાનંદજી આવી વાત. આ જ વખતે ત્યારે લખવાનો ઉપાય શોધી આપ્યો સચ્ચિદાનંદજીએ. એમણે કહ્યું કે તમે એક ટેપ રેકોર્ડર રાખો, નવરાશ મળે ત્યારે બોલતા જાઓ, લખવાનું ભલે સમય ન મળે, ટેપ કરતા જાઓ, પછી કોઈ પાસે લખાવી લો. સ્વામી માધવપ્રિયદાસજી કહે છે કે આટલેથી વાત અટકી નહીં. પૂજ્ય સ્વામીએ એટલે કે સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે પ્રવચન કરતા ત્યારે એક નાનું પણ ઉત્તમ ક્વોલિટીનું ટેપ રેકોર્ડર રાખતા. એમણે આ ટેપ રેકોર્ડર ઉઠાવ્યું, મને કહ્યું અને મને આપીને કે લ્યો તમે આ ટેપ રેકોર્ડર રાખો. સ્વામી કે મને બહુ સંકોચ થયો, આશ્ચર્ય પણ થયું, પણ સ્વામીએ મારા હાથમાં ટેપ રેકોર્ડર પકડાવી દીધું. એક મોટા સંત આવી રીતે વાત કરે તો તમે એનો ઇનકાર ન કરી શકો. અને એ ટેપ રેકોર્ડર સ્વામી કહે છે કે મારી માટે કૃપાનો પ્રસાદ બની ગયો. ટેપ રેકોર્ડર મેં વાપરવાનો પ્રયોગ કરી જોયો, પણ હવે તો સમય ઘણો બદલાયો છે, લેપટોપ આવી ગયું છે, અને મુનિ સ્વામી એ એન્ટ્રી પણ કરી આપે છે. અને મકરંદ દવે પણ એમના જીવનમાં આ રીતે એક પ્રેરણાનો સ્ત્રોત બનેલા. સ્વામી કવિતાઓ લખે, એમાં અધ્યાત્મનો સ્પર્શ પણ કર્યો. અને ઘણીવાર સાંઈ પાસે જાય, સાંઈ મકરંદ પાસે, અને માર્ગદર્શન માગે અને એમની રચના વાંચવા આપે. એકવાર સાંઈ મકરંદ કહે કે સ્વામી આ બધી રચનાઓ પ્રકાશિત કરો.
મને એમ કે સ્વામી કે બહુ સંકોચ થયો કે આપણાને આ કાવ્યમાં કંઈ ખબર પડે નહીં અને પ્રકાશિત કરાય નહીં, અને સાહિત્યના વર્તુળમાં આપણે બહુ હાંસી પાત્ર મસ્કરી થાય આપણી. પણ ત્યાં એન્ટ્રી થાય છે સુરેશ દલાલની. એ એમના ખાસ નજીકના મિત્ર, અને એમણે આ રચનાઓ છાપવી જોઈએ. સ્વામીનો એક ઇન્ટરવ્યૂ પણ એમણે કર્યો, અને નાનકડી પુસ્તિકા, પહેલું સ્વામીજી ઉપરનું પુસ્તક એક મુલાકાત માધવપ્રિય સ્વામી, એ બહુ બહુ જાણીતું થયું. અને એ મુલાકાતના બેક કવર પર સુરેશ દલાલે જે લખ્યું ને એ બહુ મજાનું છે, એ મારે તમારી સાથે શેર કરવું છે. સ્વામિનારાયણ સંત માધવ પ્રિય સ્વામી મળવા જેવા સાધક છે. એમના સત્સંગમાં માત્ર શબ્દનું નહીં, મૌનનું પણ આકાશ ઉઘડે છે. એમની પાસે વિચારનું ભાથું છે અને આચાર સંહિતા પણ છે. એમના શબ્દોમાં ક્યાંય પણ આક્રમણ નથી હોતું. હૃદયનિષ્ઠ સમજણથી માધવપ્રિયદાસજી વાત કે આખ્યાન કે કથા કહેતા હોય છે. એમને સાંભળવા ભાવિકો ટોળે વળે છે, પણ ટોળાનું તેઓ સત્સંગના મેળામાં રૂપાંતર કરી શકે છે. બહુ સરસ રીતે વાત કરી. જીવનભર એમણે સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. એ વિદ્વાન પણ છે, વિદ્વત્તાના ભાર વિનાના વિદ્વાન છે. એ સહજ અને સ્વાભાવિક છે. આ બધાને આવો અનુભવ થાય છે. કશું કોઈને આંજવા માટે નથી બોલતા. એમનું કામ તો મનુષ્યના મન અને હૃદયને માંજવાનું છે. અને પછી સુરેશ દલાલ એમના કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની વાત કરે છે, અને કહે છે કે તમારે સંકોચ રાખવાની જરૂર નથી. રચનાઓ પ્રકાશિત કરવા જેવી હોય તો જ હું કહું, નહીતર ન કહું. ને આ રીતે સ્વામીનો પહેલો જોગી ચાલો આપણે ગામ એવો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. અને આ કાવ્ય સંગ્રહની ટૂંકી ભૂમિકામાં સાઈ મકરંદે બહુ મજાની લખી છે. એમાં લખ્યું છે કે આ સંગ્રહ ગીતો માત્ર શબ્દોનો શણગાર નથી, પણ અંતરયાત્રાની પગલીઓ છે. તેમાં રણ વિસ્તાર અને કાટળા વનમાંથી પસાર થવાની વેદના છે, તો અદ્રશ્યમાંથી આવતા મધુર ઝંકારનો આનંદ પણ છે. સુરેશભાઈ બહુ સરસ રીતે પુસ્તક ઇમેજ પબ્લિકેશન નીચે પ્રકાશિત કર્યું. એમાંની એક રચના છે. હમણાં અમે છારોડી હતા અમૃતવનના, ત્યારે નાનુભાઈ ભરાડ, બહુ સરસ એમનો કંઠ છે, અને સ્ટાઇલમાં જે આપણી દેશી સ્ટાઇલમાં એમણે સ્વામીની રચના ગાઈ હતી. મારો પ્રયત્ન છે, હું કોઈ સારો જાણકાર કે એવો મારો અવાજ સારો નથી, પણ એમણે લખેલું છે બહુ મજાનું. તૂટેલી કલમને ભાંગેલા ત્રાજવા, કેમ થાય લેખા ને જોખા રે. અને એમાં છેલ્લી વાત છે કે હૈયાની વાત રામ હોઠે લવાયના, માટીના રંગ નીત નોખા રે. બહુ અમુક રચનાઓ બહુ મજાની છે. એમાં અધ્યાત્મની છાંટ તમને જોવા મળે છે. અને આ પુસ્તકના બેક કવર ઉપર સુરેશ દલાલે બહુ સાચી રીતે લખ્યું છે કે સ્વામી કવિતાના શાસ્ત્રની આળપંપાળમાં પડ્યા વિના પોતાને જે સહજ સૂજે તે શબ્દસ્થ કરે. એમની કલમમાંથી બાંકે બિહારીની અનેક છબી જોવા મળે, એમ અલખના અણસારા ભણકારા સાંભળવા મળે. આ બહુ મજાનું છે. એમનું એક બીજે પુસ્તક છે કીર્તનની કુંજ ગલી. આ પુસ્તક પણ એમણે સુરેશ દલાલની પ્રેરણાથી જ લખ્યું. એમાં ભગવાન સ્વામિનારાયણના નંદ સંતો, મુક્તાનંદ સ્વામીથી માંડી નારાયણદાસજીની રચનાઓ વિશે પણ લખ્યું છે. અને એ પણ બહુ જાણીતું એમનું પુસ્તક છે. એમના લેખનના બે સબળ પાસા છે. મેં જે રીતે એનું અવલોકન કર્યું છે એ મુજબ બે સબળ પાસા છે. એમાંનું એક છે પ્રવાસ વર્ણન. આવા ઘણા બધા સ્વામીના પુસ્તકો છે, અને જેમાંનું એક છે ઇઝરાયલની ધર્મયાત્રા, જેનો જય વસાવડાએ અમૃતવંદનામાં ઉલ્લેખ પણ કરેલો. આ પુસ્તકમાં માત્ર ઇઝરાયલનો પરિચય જ નથી, પણ યહૂદી ધર્મ અને અન્ય ધર્મો સાથે ભારતની સંસ્કૃતિ અને ધર્મની સરખામણી કરવાનો પ્રયાસ પણ છે. બહુ મજાનું છે. અને સ્વામી ત્યારે મને કહેલું કે મારે એકવાર જેરુસલામ જવાનું થયું. અહીં યહૂદી ધર્મના વડા ધર્માચાર્યો, વિદ્વાનો સાથે હિન્દુ ધર્મના આચાર્યોની ધાર્મિક પરિષદ પણ યોજાઈ હતી. હિન્દુ ધર્મ આચાર્ય સભાના પ્રતિનિધિ મંડળમાં
હું ગયો હતો અને ઇઝરાયલથી પાછા ફર્યા બાદ સ્વામી સચ્ચિદાનંદજી, પાછા સ્વામીજી આવ્યા સચ્ચિદાનંદજી, મને પ્રેરણા આપી કે તમે તમારી ઇઝરાયલ રાત્યા વિશે લખો. અને પછી આ ઇઝરાયલની ધર્મયાત્રા પુસ્તક બન્યું. ઇઝરાયલ અને ભારતની અનેક રીતે સરખામણી થઈ શકે છે. સ્વામીજીએ બહુ બધા આમાં ઓબ્ઝર્વેશન બહુ મજાના કર્યા છે. ઇઝરાયલ લોકોની પોતાની માતૃભાષા હિબ્રુને બહુ એ લોકો પ્રેમ કરે છે અને એક સમયે ભારતમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે આવો જ પ્રેમ હતો. હિબ્રુ અને સંસ્કૃત ભાષાના અનેક શબ્દો મળતા આવે છે. ઇઝરાયલમાં રાષ્ટ્રધર્મ સર્વથી ઉપર છે. ભારતમાં પણ દેશભક્તિને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. એટલે આવા બધા બહુ મજાના એમના ઓબ્ઝર્વેશન એ પુસ્તકમાં છે. અને યહૂદી ધર્મ એમણે નોંધ્યું છે કે યહૂદી ધર્મ માતૃશક્તિને આદર આપે છે. એમનો એક નિયમ છે કે જેનીમાં યહૂદી એ યહૂદી. હિન્દુ ધર્મમાં પણ માતૃશક્તિની વિવિધ રૂપે પૂજા કરવામાં આવે છે. ભારતમાં એક સમયે પુત્ર નામ પાછળ પિતાનું જ નામ લખાય એવો નિયમ હતો, પણ માં જાબાલના પુત્ર ઋષિ સત્યકામ જાબાલ, કુંતી પુત્ય અર્જુન કૌંતેય, રાધરા પુત્ર કર્ણ રાધેય વગેરે સેંકડો ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. યહૂદી ધર્મ ધર્માંતરણમાં માનતો નથી. હિન્દુ ધર્મમાં પણ એવું જ છે. એટલે આ બહુ એમાં સરસ મજાના એમણે કેટલાક ઓબ્ઝર્વેશન મૂક્યા છે. એમનું બીજું એક પ્રવાસ વર્ણનનું પુસ્તક છે પુલહા શ્રમની પાવન યાત્રા, અને એમાં નેપાળનો ઇતિહાસ, પશુપતિનાથ, મુક્તિનાથ, એ બધા તીર્થોનો વિસ્તાર છે. દેવભૂમિ તિબેટ, આ પણ બહુ મજાનું પુસ્તક છે. અને આ તિબેટ હજારો વર્ષથી ભારતનો ભાગ છે. તિબેટનું રાજધાની લાસાનો અર્થ છે દેવનગરી. સેંકડો વર્ષ પૂર્વે તિબેટ ઉપર અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટોનું શાસન હતું. આ બધું એમણે એમાં નોંધ કરી છે. અને બૌદ્ધ ધર્મની પણ એમાં વાત કરી છે. અને તિબેટ વિશેની વિશેષ માહિતી તો છે જ, પણ એની કથાઓ પણ છે. એટલે આ પણ બહુ મજાનું પુસ્તક છે. હનુમાન ચરિત્ર એમનું પુસ્તક છે. અને એનો પાછળનો ઇતિહાસ એવો છે કે એકવાર વિદેશ યાત્રામાં હતા અને કોઈ યુવાને પૂછ્યું કે હનુમાનજી મહારાજની જન્મભૂમિ કઈ, અને એમાં ઘણા બધા જવાબો હતા. અને પછી સ્વામીએ ત્યારે એને એમ કહ્યું હતું કે મને પણ આ પાક્કી ખબર નથી, હું જાણીને કહીશ. અને એમાંથી પછી એમણે હનુમાન ચરિત્ર પુસ્તક લખ્યું. અને મજાની વાત એ છે કે આવા કેટલાય પુસ્તકોમાં એમણે બહેનો વિશે જે વાત કરી છે, અને એમાં મહત્વનું પુસ્તક લખ્યું છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયોમાં બહેનોનું સ્થાન. આજે સ્વામિનારાયણ સંતો અને મહિલાઓ એકબીજાને મળે ને આ તે જે બધા નિયમો છે, એ સ્વામી કહે છે કે વિદેશમાં હોવ ત્યારે યુવાનોને, ખાસ કરીને યુવતીઓ તરફથી પ્રશ્ન થયા કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓ પ્રત્યે આવો ભેદભાવ કેમ. અને એમાંથી આ પુસ્તકનો જન્મ થયો. સ્વામીએ કહેલું કે મારા મનમાં થયું કે આ પ્રશ્ન વિશે છૂટથી વાત થવી જોઈએ અને પ્રશ્નનું સમાધાન શોધવું જોઈએ. એમાંથી પછી એણે બહુ સરસ મજાની આખી વાત મૂકી છે. ને કેટલીક વાતો આપણને એકદમ ગળે ઉતરે એવી પણ છે. અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનો પ્રત્યે ભેદભાવ, અનાદર કે તિરસ્કાર છે એવી ગેરસમજ દૂર થવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે બહેનોના ઉત્કર્ષ માટે ઐતિહાસિક કામ પણ કર્યા છે. એમણે જ દીકરીઓ દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો, સતી પ્રથા બંધ કરાવી હતી. અને ભગવાન સ્વામિનારાયણે ધર્મ જગતમાં પ્રથમવાર વ્યાસપીઠ કે ધર્મની ગાદી ઉપર બેસવાનો અધિકાર સ્ત્રીઓને પણ આપેલો. એટલે કે આ મુદ્દે કેટલોક અતિરેક થયો એ બંધ થવો જોઈએ. પણ અંતમાં એ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે કે આ મર્યાદા અંગેના પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન શક્ય નથી. કેટલાક પ્રશ્નોના જવાબ મળતા, તમે જો એમની નિખાલસતા અને સ્પષ્ટતા કેવી છે, તો કેટલાક પ્રશ્નોના જવાબ તર્કથી આપી શકાતા નથી. ઠરેલ બુદ્ધિ અને શાંતિથી પોતાની માનસિક સ્થિતિ અને અનેક પ્રકારના અનુભવના આધારે વિચાર કરવામાં આવે તો જ આ મર્યાદાનો મર્મ સમજી શકાય.
વિચારે વગર ચોરને ચૌટે ચર્ચા કરવાથી કોઈ સમાધાન મળતું નથી. સ્વામીએ વચનામૃત ભૂમિકા નામનું એક પુસ્તક પણ લખ્યું છે અને એ પણ બહુ જાણીતું એમનું પુસ્તક છે. અને એમની જે એક બીજી માસ્ટરી છે ચરિત્ર લખવાની, એના વિશે મારે બહુ વિગતે ફરીવાર વાત કરવી છે. પણ આ એમનું સબળ પાસું છે. બહુ સારા ચરિત્ર લેખક છે ને એમણે ઘણા બધા ચરિત્ર ગ્રંથો આપ્યા છે. એની પણ વિગતે વાત કરવી છે. એ બીજા એપિસોડમાં આપણે ક્યારેક વાત કરશું. પણ આ સ્વામીનું બહુ મોટું પ્રદાન છે. પછી એ ધર્મ હોય, આધ્યાત્મ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, દરેક ક્ષેત્રે. અને સૌથી મજાની વાત કરું તો મને મહાત્મા ગાંધીનું હાસ્ય, બાળ સહજ હાસ્ય, તમે જોયું હશે, એનો એક બહુ સરસ મજાની તસવીર વર્ષોથી એક બાળક તેડેલું છે ને બાપુ જે હસે છે બોખામાં, એ આજે પણ બહુ ચિરંજીવ છે. એ પછી મને નગીનદાસ સંઘવી, નગીન બાપાનું હાસ્ય, એમને એ પણ બોખા અને એ હસતા ને ત્યારે ખુલ્લા દિલે હસતા. અને ત્રીજા આ જ હરોળમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી છે, ખડખડાટ હસી શકે છે. અને એ મને એમાં સાબુદ્દીનભાઈ રાઠોડને પણ મારે ટાંકવા છે કે એમને એકવાર અમારા ફૂલછાપનો એક કાર્યક્રમ હતો, એમાં એમણે બહુ સરસ વાત કરી કે તમે હસતા હો ને ત્યારે તમારી વિચાર શૂન્યતા હોય, ત્યારે બીજા વિચાર તમને નથી આવતા. અને એટલે હાસ્ય એ અધ્યાત્મનું પ્રવેશ દ્વાર છે. અને સ્વામીનું હાસ્ય તમને આમ છે ને સ્પર્શી જાય એવું, મોજ પડી જાય એવું, ટૂંકમાં હાવ સીધી સાદી ભાષામાં મોજ પડી જાય એવું એમનું હાસ્ય હોય છે. એટલે એમનું ઘણા બધા ક્ષેત્રોમાં પ્રદાન છે ને એમના વિશે પુસ્તક લખવાનો મને મોકો મળ્યો, એનો બહુ આનંદ છે. એનું ગુજરાતી લખાયું, પછી અંગ્રેજી થયું ને હવે હિન્દી પણ થયું. એ બહુ આનંદની ઘટના છે. ફરી ક્યારેક એમના લેખકના અન્ય ચરિત્ર પુસ્તકો જે છે એના વિશે વાત કરશું. આભાર, ફરી મળીશું.